નમસ્કાર મિત્રો. વરસાદની મોસમ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક આવી જાય છે, રોમેન્ટિક માહોલ બને છે અને ઘણા પતિ પત્ની એકબીજા સાથે વધુ સમય પસાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોમાસામાં કેટલીક એવી બાબતો છે જેનું ધ્યાન ન રાખવામાં આવે તો ઇન્ફેક્શન અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે? ઘણા લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો સાંભળે છે. કોઈ કહે છે કે ચોમાસામાં સંબંધ જ ન બાંધવો જોઈએ, ઋતુમાં શરીરને ભારે નુકસાન થાય છે. પરંતુ સત્ય શું છે? આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ચોમાસામાં સંબંધ બાંધતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ વાતો માત્ર અફવા છે અને કઈ બાબતો ખરેખર મહત્વની છે. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી દઈએ. માત્ર ચોમાસું હોવાના કારણે સંબંધ બાંધવાથી કોઈ ખાસ નુકસાન થાય છે એવું મજબૂત વૈજ્ઞાનિક પુરાવો નથી. પરંતુ આ ઋતુમાં ભેજ, બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી વધે, સ્વચ્છતા અને આરોગ્યનું ધ્યાન રાખવું વધુ મહત્વનું બની જાય છે. એટલે આજે આપણે એવી જ બાબતો વિશે વાત કરીશું જે ખરેખર ઉપયોગી છે. ચોમાસામાં સૌથી પહેલા ધ્યાન રાખવાની વાત છે વ્યક્તિગત સ્વચ્છતા. આ ઋતુમાં ભેજ વધુ હોવાથી બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી વધી શકે છે. જો શરીર લાંબા સમય સુધી ભેજવાળું રહે, પરસેવો રહે અથવા ગંદકી રહે તો ચેપનું જોખમ વધી શકે છે. તેથી સ્વચ્છતા રાખવી, સ્વચ્છ કપડાં પહેરવા અને શરીરને સૂકું રાખવાનો પ્રયાસ કરવો મહત્વનું છે. જો કોઈને ખંજવાળ, બળતરા, દુખાવો, અસામાન્ય સ્ત્રાવ અથવા દુર્ગંધ જેવી સમસ્યા હોય તો તેને અવગણવી નહીં. આવા સમયે પહેલા યોગ્ય તબીબી સલાહ લેવી વધુ સારું રહે છે. ચેપની સ્થિતિમાં યોગ્ય સારવાર મહત્વની છે. ચોમાસામાં ડેન્ગ્યુ, વાયરલ તાવ અને અન્ય ચેપનું પ્રમાણ વધી શકે છે. તેથી પૌષ્ટિક ખોરાક, પૂરતી ઊંઘ અને પૂરતું પાણી પીવું શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. જો તાવ અથવા ગંભીર અસ્વસ્થતા હોય તો આરામ કરવો